હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વમાં એક નવા મુદ્દા તરફ આગળ જઈ રહ્યા છીએ. જે ટાઇટલ છે આ પ્રમાણે કે 4.5 બુકમાં પોઈન્ટ નંબર છે 4.5. ટાઇટલ આ પ્રમાણે છે કે વિદ્યુત પ્રવાહખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. કોઈ પ્રવાહખંડ હોય એમાંથી જ્યારે એ પ્રવાહખંડ હોય એ પ્રવાહખંડનાથી કંઈક અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ આપણે મેળવવું છે. આને પ્રશ્ન સ્વરૂપે આ રીતે પણ પૂછી શકાય કે બાયો સાવરનો નિયમ લખો અને સમજાવો. આ પણ આ ઉપરનું જે છે એ પણ પ્રશ્ન તરીકે ટાઇટલ પૂછી શકાય અને આ પણ પ્રશ્ન તરીકે ટાઇટલ પૂછી શકાય. ઓકે, બાયો સાવરનો નિયમ લખો અને સમજાવો. તો બાયો સાવરનો નિયમ આપણે સમજીએ. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1માં ગોસના નિયમ ઉપર આધારિત આપણે કેટલીક થિયરીઓ જોઈ હતી. એ થિયરીમાં આ પ્રમાણે હતું કે કોઈ અનંત લંબાઈનો તાર હોય, આ તારથી r અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે ગોસના નિયમની મદદથી શોધતા હતા. સેમ એવી રીતે તમે આ વિધાન જોશો તો વિધાન ઉપરથી પણ એવું જ દેખાય છે કે કોઈ સૂક્ષ્મ પ્રવાહખંડ હોય અથવા તો કોઈ પ્રવાહખંડ હોય તો આ પ્રવાહખંડના કારણે અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો લગભગ ગોસના નિયમને મળતી આવતી થિયરી થાય છે. ક્લિયર? ઓકે, તો શરૂ કરીએ આપણે કે વિદ્યુત પ્રવાહખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો બાયો સાવરનો નિયમ. તો નિયમ સમજવા માટે સૌથી પહેલાં આપણે એક તાર લઈ લઈએ. તો અહીંયા આપણે એક તાર લઈ લઈએ. આ છે એક તાર, L લંબાઈનો કોઈ તાર આપણે લઈ લઈએ. આ જે તાર છે એ તારમાંથી I જેટલો પ્રવાહ વહે છે એવું આપણે શોધવું છે. બરાબર? હવે આ જે તાર રહ્યો એ તારથી અમુક અંતરે ધારો કે કોઈ બિંદુ આવેલું છે. આ જગ્યાએ આ બિંદુને P બિંદુ નામ આપીએ અને આ બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર B શોધવું છે. સમજ્યા? એક તાર લઈ લીધો, એ તારમાંથી આપણે I જેટલો પ્રવાહ વહેવડાવ્યો, તારથી અમુક અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. આપણે ઓર્સ્ટેડનું અવલોકન પણ ભણી ગયા છીએ કે કોઈ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર ધારો કે P બિંદુ પાસેનું મારે શોધવું છે તો હું શું કરું? તો એ શોધવા માટે સૌથી જ પહેલું કામ કરવાનું કે આપેલ જે તાર હતો આ તારને સૂક્ષ્મ ખંડોમાં ડિવાઈડ કરવાનો. આપણે ધારો કે કોઈ એક સૂક્ષ્મ ખંડ લઈ લઈએ. આ જગ્યાએ આપણે એક સૂક્ષ્મ ખંડ લઈ લઈએ. આ સૂક્ષ્મ ખંડની લંબાઈ આપણે લઈ લઈએ dl જેટલી. હવે આ સૂક્ષ્મ ખંડમાં I જેટલો પ્રવાહ વહેતો હોવાથી આ સૂક્ષ્મ ખંડને સૂક્ષ્મ પ્રવાહખંડ IDL પણ કહેવામાં આવશે. આપણે શું કર્યું હતું? L લંબાઈનો જે તાર હતો આ તાર ઉપર dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારી દીધો. આ સૂક્ષ્મ ખંડમાંથી I જેટલો પ્રવાહ વહેવાને લીધે આ સૂક્ષ્મ ખંડને સૂક્ષ્મ પ્રવાહખંડ પણ કહેવામાં આવશે. એટલે કે IDL જે લખ્યું છે આના આપણે કહીશું સૂક્ષ્મ પ્રવાહખંડ. ઓકે, હવે આ જે પ્રવાહખંડ રહ્યો એના કારણે આ બિંદુ પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે તો એ સમજવા માટે આ પ્રવાહખંડથી બિંદુ P ને જોડતો એક સ્થાન સદિશ દર્શાવી દઈએ જેના આપણે R સ્વરૂપે ઓળખી દઈએ. જ્યાં R એ શું છે? સ્થાન સદિશ સૂક્ષ્મ પ્રવાહખંડથી બિંદુ P સુધીનું અંતર. બરાબર? હવે આટલી બાબતોને ધ્યાનમાં રાખી આપણે બાયો સાવરનો નિયમ એનું વિધાન આપણે લખીએ. તો નિયમ આ પ્રમાણે છે. નિયમ આ પ્રમાણે છે કે IDL જેટલા સૂક્ષ્મ
પ્રવાહખંડને લીધે પ્રવાહખંડથી આર જેટલા અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઓકે આઈડીએલ જેટલા સૂક્ષ્મખંડને લીધે આર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એકચ્યુઅલીમાં આપણે કરવું છે શું? આખા તારને લીધે બિંદુ પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો જેમ આઈડીએલનો એક સૂક્ષ્મખંડ બનાવ્યો, આ સૂક્ષ્મખંડને લીધે પી બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ડીબી શોધી કાઢીએ. એવી જ રીતે આ તાર ઉપર આપણે ઘણા બધા નાના નાના સૂક્ષ્મખંડ IDL1, IDL2, IDL3 જેવા ઘણા બધા નાના નાના સૂક્ષ્મખંડો વિચારી આ દરેકે દરેક સૂક્ષ્મખંડને લીધે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ અને આ બધાના ચુંબકીય ક્ષેત્રનો જ્યારે આપણે સરવાળો એટલે કે સંકલન કરીશું તો સમગ્ર તારને લીધે બિંદુ પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર મળશે. બરાબર. તો સૌથી પહેલા જે સૂક્ષ્મ પ્રવાહખંડ લીધો છે એના લીધે બિંદુ પી પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ પણ સૂક્ષ્મ મળવાનું છે, જેને આપણે દર્શાવીશું DB સ્વરૂપે. ઓકે. જેમ ચેપ્ટર નંબર 1માં કુલમ્બનો નિયમ ભણ્યા, આપણે આગળના ધોરણોમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણ્યા, ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો જે નિયમ હતો એ પણ ભણ્યા. બંને નિયમ આ પ્રમાણે આપણને જોવા મળ્યા હતા કે અહીંયા આગળ કુલમ્બનો જે નિયમ હતો, કુલમ્બનો નિયમ, અને અહીંયા ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. ચલો, કુલમ્બનો નિયમ એનું વિધાન શું હતું, આનો સૂત્ર શું હતું? F બરાબર, ચલો F ચલે છે Q1 Q2 અપોન R². બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ એ બંને વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એવી જ રીતે ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ શું હતો? તો F ચલે છે m1 m2 અપોન R². બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બંને નિયમ તમે ધ્યાનથી જોશો તો બંને નિયમ એ વ્યસ્ત વર્ગના નિયમ છે. બંનેમાં જુઓ, બંનેમાં R² છેદમાં છે. એનો મતલબ બંને નિયમ એ વ્યસ્ત વર્ગના નિયમ છે. આ બંને નિયમ આપણે સ્વીકારેલા નિયમો છે. આ બંને નિયમો કંઈ સાબિત નહીં કરે, આપણે સ્વીકારી દીધા છે. એવી જ રીતે બાયો સાવરનો નિયમ એ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે અને એ પણ આપણે સ્વીકારવાનો જ છે. અને એ નિયમ આ પ્રમાણે છે કે આઈડીએલ જેટલા સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે પ્રવાહખંડથી આર જેટલા અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર DB બરાબર μ0 અપોન 4π IDL ક્રોસ R કેપ અપોન R². તો આ જે નિયમ હતો એ બાયો સાવરનો નિયમ, અને આ પણ નિયમ તમે ધ્યાનથી જોશો તો R² છેદમાં આવે છે, માટે આ પણ નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ થશે. આને આપણે સમીકરણ 1 તરીકે ઓળખી દઈએ. ખ્યાલ આવી ગયો? આ બંને નિયમ જેમ આપણે સ્વીકાર્યા હતા એવી જ રીતે આપણે બાયો સાવરનો નિયમ પણ આપણે સ્વીકારીશું. બરાબર છે? ચલો, આ નિયમમાં થોડો આપણે સૂત્રોમાં થોડો ફેરફાર કરી. પહેલા આપણે એક મિનિટના પદ સમજી લઈએ. ઓકે, μ0 આપણે શું કહીશું? μ0 જેમ અહીંયા આગળ ચલે છે કાઢીને ε0 આપણે કે મૂકતા હતા અને કેના ઉપરથી ε0 જે મળતું હતું, ε0 ને આપણે કહેતા હતા શૂન્ય અવકાશની પરમિટિવિટી. એવી જ રીતે μ0 જે છે એના આપણે ઓળખીશું શૂન્યાવકાશની પરમિટિવિટી.
એબિલિટી, પરમિએબિલિટી, જેનું મૂલ્ય થાય છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર. ઓકે, આ છે μ0 નું મૂલ્ય. ક્લિયર? ઓકે, ચલો આ જે પદ છે μ0/4 પાઈ, μ0/4 પાઈ, આના બરાબર કેટલું મૂલ્ય થાય? તો જો μ0 નું મૂલ્ય 4 પાઈ ઇન્ટુ 10⁻⁷, છેદમાં 4 પાઈ છે તો 4 પાઈ કેન્સલ થાય, તો આનું મૂલ્ય થાય 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ક્લિયર? આઈડીએલ ને તો આપણે સૂક્ષ્મ પ્રવાહખંડ કહીએ છીએ. આર કેરેટ એટલે શું છે? એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર રચાશે એ ચુંબકીય ક્ષેત્ર જે છે આર કેરેટ એ સ્થાન સદિશ આરની દિશામાં તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે. બરાબર? એની દિશા દર્શાવે છે આર કેરેટ. આર એ એનું અંતરનું મૂલ્ય છે. ઓકે, સમીકરણ 1 નું જે સૂત્ર છે એના અંદર થોડું ફેરફાર કરીએ, થોડું સિમ્પ્લિફાય કરીએ તો આ રીતે પણ લખી શકીએ કે ડીબી બરાબર આર કેરેટના બરાબર લખવું હોય તો શું લખી શકીએ? સદિશ આર અપોન એનું મૂલ્ય. તો μ0/4 પાઈ ઇન્ટુ આઈડીએલ ક્રોસ સદિશ આર છેદમાં એનું મૂલ્ય, અને ઓલરેડી આર સ્ક્વેર હતા તો આર ઘન થઈ જવાના. બરાબર છે? ઓકે, હવે આપણે આગળના ધોરણોમાં બે સદિશોના ગુણાકાર વિશે ભણી ગયા. જેમ કે એ ક્રોસ બી, બે સદિશો હોય એનો ક્રોસ ગુણાકાર કરો તો એનું મૂલ્ય શું થાય? એ બી સાઇન થીટા થાય. એવી જ રીતે અહીંયા આગળ બંને ક્રોસ ગુણાકારમાં હોવાથી આનું મૂલ્ય જો દર્શાવીશું તો μ0/4 પાઈ આઈડીએલ આર સાઇન થીટા અપોન આર ઘન. ચલો એક આર તો કેન્સલ થઈ જવાનો છે, અહીંથી એક આર કેન્સલ થઈ જશે. તો ડીબી બરાબર μ0/4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ પણ એક આપણે સૂત્ર યાદ રાખીશું. એક્ઝામ્પલની અંદર આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, હવે આના ઉપરથી આપણે એટલું સમજીએ કે ડીબી એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ બાબતો ઉપર આધાર રાખશે? તો જો જે ચુંબકીય ક્ષેત્ર છે એ પહેલું આઈડીએલ એટલે કે પ્રવાહખંડ ઉપર આધાર રાખશે. પ્રવાહખંડની કિંમત બદલાઈ જશે તો ડીબી પણ બદલાઈ જશે. બીજું ખૂણો થીટા, ચલો ખૂણાની વાત આપણે પછી કરીએ. આર એટલે અંતર, એટલે પ્રવાહખંડથી તમે અંતર વધારે જશો, અંતરની કિંમત વધારો, આની કિંમત વધારો તો ડીબી ઘટવાના. એ તો આપણને ખબર છે કે કોઈ પણ વાહક તાર હોય એની નજીકના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, જેમ જેમ દૂર તરફ જતા જો તો એની પ્રબળતા ઘટતી જાય, તો અંતર વધતું જશે તો ચુંબકીય ક્ષેત્ર ઘટતું જવાનું. તો આ બે બાબતો તો તમને ખબર પડી ગઈ કે એમાંથી વહેતો પ્રવાહ સૂક્ષ્મખંડ ડીએલ એટલે કે સૂક્ષ્મ પ્રવાહખંડ આઈડીએલ, ત્યારબાદ અંતર આર, આ બાબત ઉપર આધાર રાખે છે. આ ખૂણા ઉપર કેવી રીતે આધાર રાખે છે આપણે હમણાં નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. ક્લિયર? ઓકે, હવે આપણે આ તો જે મેળવ્યું એ કોઈ એક સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે આર અંતરે આવેલા બિંદુ પી પાસેનું આપણે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું છે. ક્લિયર? પણ મારે શોધવું છે કે આખા સમગ્ર તારને લીધે બિંદુ પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો સમગ્ર તારને લીધે બિંદુ પી પાસે અથવા તો આર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર, તો આવા જે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રો છે એનો સંકલન કરી નાખો અને આ
સૂક્ષ્મ જે ચુંબકીય ક્ષેત્રો છે એ આખા તાર એટલે કે L લંબાઈના તાર ઉપર તમે સૂક્ષ્મ પ્રવાહખંડ બનાવી શકો તો સંકલન L, સમગ્ર L લંબાઈનો જે તાર છે એના ઉપરનું સંકલન. Therefore B બરાબર સંકલન L. ચલો dB ની કિંમત આપણે અહીંથી આ મૂકી દઈએ, μ0/4 પાઈ IDL ક્રોસ R કેપ અપોન R સ્ક્વેર. તમે આ કેપ છે કાઢી અને આ સદિશ સ્વરૂપમાં પણ દર્શાવી શકો છો. Therefore B બરાબર સંકલન L μ0/4 પાઈ IDL ક્રોસ સદિશ R અપોન R ઘન. μ0/4 પાઈ તો અચળ રાશિ છે, તમે એને 12 પણ લઈ શકો છો. તો આવી રીતે પણ ફાઇનલ તમે દર્શાવી શકો છો કે B બરાબર μ0/4 પાઈ સંકલન IDL ક્રોસ સદિશ R છેદમાં R ઘન. તો આ જે સૂત્ર મળ્યું આપણને એ સમગ્ર જે તાર છે આ બંને સૂત્રો કહી શકીએ. સમગ્ર જે તાર રહ્યો એ તારના લીધે બિંદુ P પાસે અથવા તો R અંતરે આવેલા કોઈ પણ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર જો મેળવવું હોય તો આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ. ક્લિયર? તો આ નિયમ હતો જેને આપણે બાયો સાવરનો નિયમ તરીકે ઓળખી શકીએ. એકદમ ઇઝી નિયમ છે, આમાં કોઈ જ કશી જ ઓકવર્ડ વસ્તુ આપણે મેળવી નથી, એટલે એકદમ સિમ્પલ છે. હવે વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્ર તો મેળવી દીધું કે ભાઈ કોઈ સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે R અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર તો આપણે મેળવી દીધું. આ ચુંબકીય ક્ષેત્ર તો સદિશ રાશિ છે, તો એની દિશા કઈ બાજુ હશે? આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો દેખાય છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા IDL અને R થી બનતા સમતલને લંબ, જેમ કે અહીંયા જો સદિશ સ્વરૂપમાં જુઓ, dB ની દિશા IDL અને R થી બનતા સમતલને લંબ રૂપે હશે. ચલો ચેક કરીએ. તો IDL, ઓકે, R આ બાજુ, આ IDL છે, આ R છે, ઓકે. એનાથી બનતું આ જે સમતલ છે એ સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો. સ્ક્રૂને IDL થી R તરફ ફેરવો. તો ચલો આપણે અહીં આગળ સાઈડમાં દર્શાવીએ કે એની દિશા કેવી રીતે હશે. તો જો IDL નો સદિશ મળશે આ બાજુ, પ્રવાહની દિશા જે દિશામાં છે પ્રવાહખંડ પણ એ દિશામાં. R ની દિશા આમ છે, આ છે R, આ છે IDL. હવે સ્ક્રૂ જે છે એ સ્ક્રૂને IDL અને R થી બનતા સમતલને લંબ રૂપે મૂકો. લંબ રૂપે મૂકી અને IDL થી R તરફ ફેરવો. એટલે IDL થી R તરફ, એટલે આવી રીતે ફેરવો. તો આવી રીતે જો સ્ક્રૂ ફેરવું, આમ હું સ્ક્રૂ ફેરવું તો સ્ક્રૂ જશે અંદર તરફ, એટલે મળતું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? આ જગ્યાએ અંદર તરફ, એટલે ક્રોસ. તો આ જગ્યાએ બિંદુ P પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ આપણને અંદર તરફની દિશામાં હશે. તો અહીં આગળ આનો ઉલ્લેખ કરી શકીએ કે dB ની દિશા IDL અને R થી બનતા સમતલને લંબ અંદર તરફ, ઓકે, અંદર પણ હોઈ શકે અને બહાર પણ હોઈ શકે, કારણ કે IDL વિરુદ્ધ દિશામાં હોય તો બહાર પણ હોઈ શકે, કે સમતલને લંબ જ લખું. ચલો, સમતલને લંબ મળશે, ઓકે. તો આપણે એની દિશા પણ આપણે મેળવી શકીએ. તો આટલો નિયમ છે બાયો સાવરનો નિયમ, જે આપણે વ્યવસ્થિત લખવાનો થાય. આપણે એક વાત અધૂરી રહી ગઈ કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર ખૂણા ઉપર કેવી રીતે આધાર રાખે છે. તો આટલો ભાગ હું કાઢી નાખું છું. માની લઈએ કે તાર આવી રીતનો લઈ લઈએ, આપણે કોઈ સીધો એક તાર લઈ લઈએ, L લંબાઈનો કોઈ સીધો તાર લઈ લઈએ. આ તારમાંથી પ્રવાહ I
આવી દિશામાં વહે છે. આ તારનો સૂક્ષ્મ પ્રવાહખંડ આપણે અહીંયા લઈ લઈએ આ જગ્યાએ, અને આ તારથી તારની અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ P ધારી દઈએ, ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ઓકે, પેલાની જેમ સેમ તાર, તો અહીંયા પણ તાર લીધો, સૂક્ષ્મ પ્રવાહખંડ, તો અહીંયા પણ સૂક્ષ્મ પ્રવાહખંડ લઈ લઈએ, આઈડીએલ. સૂક્ષ્મ પ્રવાહખંડથી R અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર પણ મેળવ્યું. એવી જ રીતે સૂક્ષ્મ પ્રવાહખંડથી ધારો કે અહીંથી આટલું અંતર સ્થાન સદિશ R જેટલું અંતર છે, તો આ સ્થાન સદિશ R જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો બંનેમાં સેમ સૂત્રો થશે. બંનેમાં ફરક એટલો કર્યો કે તારથી અમુક ખૂણા ઉપરનું કોઈ બિંદુ ધાર્યું હતું, એની અક્ષ ઉપરનું નહોતું ધાર્યું, જ્યારે અહીંયા આપણે તારની અક્ષ ઉપરનું બિંદુ ધાર્યું છે. કોઈ જ ફરક બંનેમાં નહીં રહે, તો સૂત્ર સેમ થશે. તો dB બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ સદિશ R/R ઘન બરાબર μ0/4π આઈડીએલ, આને લખી શકાય આઈડીએલ R sin θ/R ઘન. ઓકે, તો μ0/4π, એક R કેન્સલ થઈ ગયા, તો આઈડીએલ sin θ/R સ્ક્વેર. ચલો, થીટા કેટલો થશે? તો થીટા અહીંયા આગળ થીટા કેટલો થાય? તો થીટા એ આઈડીએલ અને R વચ્ચેનો ખૂણો છે. હવે આઈડીએલ આવી દિશામાં છે, જો પ્રવાહખંડ પ્રવાહની દિશામાં, એટલે આઈડીએલ આ દિશામાં, સ્થાન સદિશ R પણ એ જ દિશામાં, બંનેની દિશા એક જ થઈ. બંનેની દિશા એક જ, મતલબ ખૂણો થીટા 0 થશે. તો dB બરાબર μ0/4π આઈડીએલ sin 0 છેદમાં R સ્ક્વેર, અને sin 0 ની કિંમત કેટલી થાય? 0, તો સમગ્ર પદ થઈ જશે 0. તો અહીંયા દેખાયું કે ચુંબકીય ક્ષેત્ર R જેટલું જ મેં અંતર લીધું હતું, આના અંદર R અંતર હતું, તો મેં અહીંયા પણ R અંતર જ લીધું, પણ બિંદુ જે મેં ધાર્યું, જે બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હતું, એ બિંદુ મેં તારની અક્ષ ઉપરનું કોઈ જગ્યાનું બિંદુ લઈ લીધું. તો આવી સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. તો આનો મતલબ એવો થાય છે કે તારથી અમુક અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એ બિંદુના સ્થાન ઉપર પણ આધાર રાખશે, એટલે કે ખૂણા થીટા ઉપર પણ આધાર રાખશે. માની લો કે તાર છે, તારથી એક્ઝેક્ટ લંબ અંતરે કોઈ બિંદુ ધારી દઉં, તો આવી રીતે હું લઈ લઉં. આ બધા એક્સ્ટ્રા પોઈન્ટો છે, બરાબર? થિયરી અહીંયા પૂરી થાય છે. આ બધા એક્સ્ટ્રા પોઈન્ટો છે, આ બધા એક્સ્ટ્રા, આ પણ એક્સ્ટ્રા પોઈન્ટ. માની લો કે આ જે તાર છે એમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય છે. આ જે તાર છે, એક્ઝેક્ટ તારનો જે સૂક્ષ્મ પ્રવાહખંડ આ જગ્યાએ આપણે માની લઈએ IDL જેટલો, એક્ઝેક્ટ એને લંબ રૂપે તમે બિંદુ P ધારી ત્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો અહીંથી આ એક્ઝેક્ટ લંબ છે. ઓકે, એક્ઝેક્ટ લંબ છે. તો આવા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ઓકે, તો સીધું આપણે આ સૂત્ર જ લઈ લઈએ. આ પછી આ આવશે, તો સીધું આ ત્રીજા નંબરનું સૂત્ર લઈ લઈએ. તો dB બરાબર μ0/4π આઈડીએલ sin θ/R સ્ક્વેર. Therefore dB બરાબર, ચલો થીટા કેટલો થશે? આઈડીએલ અને R પરસ્પર લંબ છે, એટલે માટે 90 ડિગ્રી. તો μ0/4π આઈડીએલ sin 90/R સ્ક્વેર. sin 90 ની કિંમત કેટલી થાય? 1. માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
μ0/4π IdL/r². અને આ ચુંબકીય ક્ષેત્ર એ કેવું થશે? મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મળશે. ક્લિયર? તો આ રીતે લંબ અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ અને અક્ષ ઉપર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. તો આના ઉપરથી મહત્વના બે મુદ્દા આપણે લખીએ નોંધ સ્વરૂપે. નંબર 1, તારની અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. તારની અક્ષ પાસેના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? શૂન્ય હોય છે. બીજો મુદ્દો, તારથી લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા મહત્તમ હોય છે. બરાબર? લંબ અંતરે મહત્તમ, અક્ષ ઉપર શૂન્ય ચુંબકીય ક્ષેત્ર મળશે. ઓકે, હવે આપણે કેટલાક પ્રશ્નો તરફ આગળ વધીએ. એક પ્રશ્ન આવી રીતે છે, બાયો-સાવર્ટના નિયમ ઉપરથી ચુંબકીય ક્ષેત્રનો એકમ બનાવો. બાયો-સાવર્ટના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રનો એકમ. ઓકે, તો બાયો-સાવર્ટનું સૂત્ર આ પ્રમાણે છે કે dB બરાબર μ0/4π IdL r sin θ અપોન r ઘન. તો એક r કાઢી જ દઉં છું, અપોન r². તો આનો આપણે એકમ બનાવીએ dB બરાબર, ચલો આનો μ0 નો થશે ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર. IdL નો કેટલો થાય? I એટલે પ્રવાહ એમ્પિયર, dl એટલે લંબાઈ મીટર, થીટા તો થવાનું નહીં, છેદમાં r². r² એટલે અંતર, એનો વર્ગ. સોરી. ધેરફોર dB બરાબર, ચલો 1 મીટર તો અહીંયા કેન્સલ થઈ જ જવાનું છે, બીજું 1 મીટર પણ અહીંયા કેન્સલ, એમ્પિયર પણ કેન્સલ. તો એકમ શું મળ્યો? ટેસ્લા, જે ચુંબકીય ક્ષેત્રનો એકમ કહેવાય છે. બરાબર છે? ત્યારબાદ આપણે એક દાખલો લઈએ, ઉદાહરણનો દાખલા નંબર 4.5. ઉદાહરણ નંબર 4.5. ઓકે, હું પહેલા આકૃતિ દોરી કાઢું છું, ત્યારબાદ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. રકમ તો હું લખતો નથી.
ઓકે, આટલી આકૃતિ આપી છે, હું રકમ બોલું છું, તમે ધ્યાનથી રકમને લખજો અને સમજજો. રકમ આ પ્રમાણે છે કે સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ, સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ એક સૂક્ષ્મખંડ છે. સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે. એક્સ અક્ષ વાય અક્ષ આ દેખાય એના ઉદ્ગમ બિંદુ પર એક સૂક્ષ્મખંડને મૂક્યો છે ડેલ્ટા એલ જેટલો. અને તેમાંથી મોટો પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. આ ખંડમાંથી પ્રવાહ આ દિશામાં છે 10 એમ્પિયર જેટલો, એટલે આઈ બરાબર 10 એમ્પિયર જેટલો મોટો પ્રવાહ પસાર થાય છે, જે આકૃતિમાં દર્શાવ્યો છે. વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? આ સૂક્ષ્મખંડથી વાય અંતરે આવેલા બિંદુ પાસે, એટલે કે 0.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો ખંડથી બિંદુ પી સુધીના અંતરને સ્થાન સદિશ આર કહીએ છીએ આપણે. તો આર બરાબર 0.5 મીટર અને એ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર ડીબી આપણે મેળવવું છે. એની દિશા પણ આપણે મેળવીશું. તો સૌથી પહેલા આપણે બાયો સાવરના નિયમના સૂત્રનો ઉપયોગ કરીએ કે આઈડીએલ સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે આર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડી બી બરાબર μ0 ડીબી બરાબર μ0 અપોન 4 પાઈ આઈડીએલ ક્રોસ સ્થાન સદિશ આર અપોન આર ઘન. ઓકે, હવે આપણે બધી કિંમતો વારા પરથી મૂકતા જઈએ. તો ડીબી પહેલા તો મૂલ્ય સ્વરૂપમાં લાવી દઈએ. તો ડીબી બરાબર, તમે આમ પણ લખી શકો, ડીબી બરાબર μ0 અપોન 4 પાઈ આઈડીએલ આર સાइन थीटा अपॉन आर घन. एक आर कैंसल, देयरफॉर डीबी बराबर μ0 अपॉन 4 पाई आई डी एल साइन थीटा अपॉन आर स्क्वेर. आनी अंदर चलो थीटा केटलो थशे? कोई कहेशे थीटा केटलो थशे? तो प्रवाहखंड एक्स अक्षनी दिशामां आपेलो छे. જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે વાય દિશામાં છે અને એક્સ અને વાય વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 90 ડિગ્રી થશે. ધેરફોર ડીબી બરાબર μ0 અપોન 4 પાઈ આઈડીએલ સાઇન 90 છેદમાં આર સ્ક્વેર. ધેરફોર ડીબી બરાબર μ0 અપોન 4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર. હવે આની અંદર કિંમતો મૂકીએ. ચલો, ડીએલ તરીકે પ્રવાહખંડ સૂક્ષ્મ જે ડેલ્ટા એલ લીધેલો છે, તો ડીએલ ડીબી બરાબર μ0 અપોન 4 પાઈ આઈ ડેલ્ટા એલ અપોન આર સ્ક્વેર. ધેરફોર ડીબી બરાબર μ0 ની કિંમત કેટલી છે? અથવા તો તમે μ0 અપોન 4 પાઈ ની સીધી કિંમત લખી શકો 10⁻⁷. આઈ પ્રવાહ એની કિંમત 10 ડેલ્ટા એલ. ઓકે, રકમમાં છેલ્લે એક આપેલું છે કે ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર લેવું. હવે જો અહીંયા આગળ મૂલ્ય મૂકી દીધું છે. ડીએલ સદિશ હતો તો સદિશ માટેની કિંમત ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેરેટ. જ્યારે મૂલ્યમાં લાવી દેશો ત્યારે આ થઈ જશે ડેલ્ટા એક્સ. ખ્યાલ આવી ગયો? ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ. ડેલ્ટા એલ નું મૂલ્ય ડેલ્ટા એક્સ છે, તો મૂલ્ય સ્વરૂપમાં જ્યારે લાવશો ત્યારે અહીંયા મૂલ્ય મૂકી દઈશું. અને ડેલ્ટા એક્સ ની કિંમત તમને રકમમાં આપી દીધી છે
કે ડેલ્ટા એક્સ બરાબર લેવાનું 1 સેન્ટીમીટર એટલે 10⁻²મીટર। તો કિંમત મૂકી દઈએ 10⁻² છેદમાં r² અંતર 0.5 એનો વર્ગ। therefore db બરાબર ઉપર થશે 10⁻⁷ -2 તો -9 અને 1 ઘાત એટલે 10⁻8 છેદમાં 0.55 છે એનો વર્ગ તો 0.25। તો db બરાબર આનો જવાબ તમે કેલ્ક્યુલેટ કરશો તો જવાબ મળશે 4 × 10⁻8 4 × 10⁻8 ટેસ્લા -8 છે એટલે બહુ જ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું। -8 નો મતલબ થાય ચુંબકીય ક્ષેત્ર બહુ જ સૂક્ષ્મ છે। ઓકે, હવે વાત કરીએ આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ છે એની દિશા મેળવીએ। તો જુઓ સૂક્ષ્મ પ્રવાહખંડ x અક્ષની દિશામાં છે, જે ડેલ્ટા એલ છે એ કેટલા છે ડેલ્ટા એક્સ આઈ કેરેટ એટલે x અક્ષની દિશામાં। અંતર r જે છે એ y અક્ષની દિશામાં છે, r જે છે એ y અક્ષની દિશામાં એટલે j કેરેટ। આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ અને આનાથી બનતા સમતલને લંબ તો આ બંનેનો ક્રોસ ગુણાકાર ડેલ્ટા એલ ક્રોસ આર બરાબર ડેલ્ટા એક્સ આર આઈ ક્રોસ જે સીધું લખી દીધું છે। આઈ ક્રોસ જે બરાબર શું થાય ડેલ્ટા એક્સ આર આઈ ક્રોસ જે બરાબર થાય કે અને કે કેરેટ એટલે આ બંનેથી મળતો જવાબ એ એના સમતલને લંબ, જેમ કે a ક્રોસ બી બરાબર સી હોય તો સી ની દિશા કઈ બાજુ થશે એ અને બી થી બનતા સમતલને લંબ। તો આ બંનેથી બનતા સમતલને લંબ આ સી ની દિશા થશે, જે દેખાય છે કે z અક્ષની દિશામાં થાય છે। therefore લખી શકીએ અહીંયા આગળ કે ચુંબકીય ક્ષેત્રની દિશા ધન z અક્ષની દિશામાં હશે। ધન z અક્ષની કે કેરેટ છે માઇનસ કે નથી માટે ધન z અક્ષની દિશામાં એની દિશા હશે। ઓકે, ત્યારબાદ આપણે એક વધારાનો એક પ્રશ્ન લઈએ કે શૂન્યાવકાશની પરમિએબિલિટી અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ત્રણેયના સંબંધનું સૂત્ર મેળવો। આ રીતે ટાઇટલ એક્સ્ટ્રા પ્રશ્ન છે પણ ઇમ્પોર્ટન્ટ છે કે શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે μ0 અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે c વચ્ચેનો સંબંધ। ઓકે, એપ્સિલોન 0 μ0 અને c વચ્ચેનો સંબંધ। ચલો શરૂ કરીએ। તો સૌથી પહેલા શૂન્યાવકાશની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમેબિલિટીનો ગુણાકાર કરીએ। ચલો શૂન્યાવકાશની પરમિટિવિટીનું સૂત્ર શું છે તો 1/, ચલો આગળ જુઓ ફટાફટ, તમને ખ્યાલ જ છે કે ભાઈ આગળના ચેપ્ટરમાં એપ્સિલોન 0 બરાબર આપણે શું લખતા હતા, તો એપ્સિલોન 0 બરાબર શું થશે। એક કામ કરીએ, પહેલા આપણે એપ્સિલોન 0 જે છે આપણે આ જે બંને પદ રહ્યા એપ્સિલોન 0 અને μ0 બંનેને 4π વડે એટલે કે 4π વડે ગુણીએ અને ભાગીએ। તો આ સમીકરણને 4π વડે ગુણીએ તો 4π વડે ગુણીશું તો 4π એપ્સિલોન 0
અને ભાગીશું તો 1/4 એપ્સિલોન 1/4 અને અહીંયા આગળ મ્યુ 0. જો 4 વડે ગુણ્યા અને ભાગ્યા તો આ કિંમત થઈ ગઈ. હવે 4 એપ્સિલોન 0 તો જાણીએ છીએ કે k બરાબર 1/4 એપ્સિલોન 0 થાય. ઓકે, આને ઉલટાઈ દો તો થશે આ 1/k ગુણ્યા આ મ્યુ 0/4 મૂલ્ય મૂકી દઈએ તો 1/9 ગુણ્યા 10⁹ ગુણ્યા આના બરાબર 10⁻7. અહીંયા આગળ 1/9 ગુણ્યા 10⁻7 નીચે લાવી દો તો 9 7 16 થવાની. બરાબર, આને લખવું હોય તો આમ લખાય 3 ગુણ્યા 10⁸ નો વર્ગ, 3 નો વર્ગ 9, 10⁸ નો વર્ગ 10⁻16. તો આ થશે c આનો વર્ગ. Therefore એપ્સિલોન 0 મ્યુ 0 બરાબર 1/c². તો c² બરાબર 1/ε0 મ્યુ 0. તો therefore c બરાબર 1/√ε0 મ્યુ 0. આ સૂત્ર આપણને મળ્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપણે યાદ રાખીશું, એક્ઝામ્પલની અંદર આનો ઉપયોગ કરીશું. બરાબર છે. આ બંને કિંમત આપી હોય સીધી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ શોધવી હોય તો આપણે શોધી શકીએ. ક્લિયર? ઓકે.